જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ ગુલાબભાઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. નોરતાની રમઝટમાં જામ્યું છે અત્યારે અને રાતે 2-2 વાગી જાય છે પણ મજા આવે છે એમ. અને જમાવટવાળી હોય, ખાસ બહેનોના ગરબા બધું બહુ મસ્ત. અને નાની નાની ઢીંગલીઓ છે ને એ બહુ મસ્ત ગરબા રમ્યા છે. બરાબર. જય સ્વામિનારાયણ. કેમ છે ગુલાબભાઈ? અત્યારે દેશી ડોડા છે અને આ ડોડા શેકી દાણા પાડી અને મંદિરે પ્રસાદમાં લઈ જવાના છે. મહારાજને ધરાવવાના છે. પહેલી વાર આ ડોડા આવ્યા છે આ સિઝનના. ડોડા છે દેશી ડોડા. દેશી એટલે આપણે મંદિરે પ્રસાદી અત્યારે લઈ જવાની છે મહારાજ હાટુ માટે. એટલે જો પછી હરિભક્તોને મળશે પ્રસાદી મહારાજને ધરાવીને પછી હરિભક્તોનો વારો. સગડી કેમ હાલે પણ જો રાજુ આ ડોડો શેકાય ને આ ડોડો મીઠો થાય. પઠ્ઠાનો ડોડો. ડોડો આ ભઠ્ઠે શેક્યો કહેવાય. હવે બધું વીવી ગયું જૂના જમાનાનું, લુપ્ત થતું જાય છે. બાકી અમે નાના હતા ને તો 12 રોટલા કરતા હોય અને અમે ડોડો ત્રાક હોય કા હું તો ભાઈ કે ભઠ્ઠે ડોડો છે કઈ તો જ ખાવ, નકર ખાતો જ નહીં ડોડો. આપણે આટલું સ્પેશિયલ ભઠ્ઠામાં નાખી દઉં. પછી બા શું કરે, લાકડું ઠરે ને એટલે બાકી આઘો નથી જાતો કારણ કે રોટલા કરવાનો હોય ઝાઝા, પછી ખીજાય. અને ડોડા આવે એટલે પેલા તો આ ડોડા તો જી કાંઈ ન કહેવાય. તો દેશી ડોડા પૂરા થઈ ગયા પછી. એક ડોડો ખાવ ને ત્યાં તમારે પૂરું થઈ જાય. આવડા ડોડા આવે તો અને દાણા એવા ભરસક હતા. હા બહુ ખાધા બધા એ ડોડા. અને ભઠ્ઠાનો સ્વાદ તો આખો અલગ જ આવે. તમે ગેસ ઉપર શેકો ને ભઠ્ઠે શેકો એમાં બહુ ડિફરન્સ પડી જાય. એ તો ભઠ્ઠે તો અમે અમારી ભઠ્ઠીએ પ્રોગ્રામ કરતા, આપણે ન કરતા. હા પણ એ તો આવી રીતે આ ભઠ્ઠો હોય ને ભઠ્ઠામાં શેકાય ને એ જ ડોડો હરખો શેકાય. ત્યાં આપણે ખાતા જ ને. ખાતા. બાકી જો જમાવટ છે મહારાજની પ્રસાદી. આજ આપણે લાભ મળ્યો છે કે મંદિરેથી ક્યાં હતું. પછી આપણે હરિભગત જયંતિભાઈ એ વાડીએથી ડોડા લાવ્યા અને અમને બોલાવ્યા કે આ ડોડા શેકી દાણા પાડી અને તમારે મંદિરે પગાડવાના છે. મેં કીધું સરસ, પગાડી દીધી. જય સ્વામિનારાયણ. ઔષધિ.
વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરો મે દેવો સર્વકાર્યેષુ સર્વદા. હાલો તેલ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે અને જો ઔષધિમાંથી હવે છૂટું પડતું જાય છે એમ તેલ ઉપર આવતું જાય છે. મસ્ત તેલ બની રહ્યું છે, જબરજસ્ત, કાંઈ ઘટે નહીં આને. અને એક ધારું હલાવવું પડે આપણે, એટલે ઔષધિ પાકતી જાય, તેલ છૂટું પડતું જાય. મસ્ત તેલ બની રહ્યું. તો મસ્ત તેલ બની રહ્યું છે અને આને સતત હલાવવું પડે આપણે. જેમ ઔષધિ પાકતી જાય એમ તેલ છૂટું પડતું જાય. બરાબર. અને હલાવવાનું એકદમ. જો તેલ બની રહ્યું છે અને મસ્ત ગુલાબભાઈ હલાવી રહ્યા છે. વારા પ્રતિ વારો બધાને હલાવવાનું. સુગંધ સુપર આવે છે. મસ્ત. મસ્ત આગળ ઔષધિ પાકી જાય એટલે રેડી. રેડી. ધીમે ધીમે હવે પાકવા મળી છે. હા, એટલે આગળ પાછું તેલ એનું છૂટું પડશે. જબરજસ્ત બની રહ્યું છે. હાલો તેલ કમ્પ્લીટ થઈ ગયું છે, ઉતારી લઈએ. કોપરેલ તેલ રેડી થઈ ગયું છે, તેલ બની ગયું છે મસ્ત. અને હવે આને ઠરવા દેવાનું છે. એક રાત ઠરે પછી એને ગાળવાનું છે. ગાળી અને આપણે ટીપ ભરી લેવાની. હાલો, જય સ્વામિનારાયણ.